આજે સુરતમાંથી લોકો પોતપોતાના વતન તરફ જવા લાગ્યા છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો જેમણે સુરતને પોતાની કર્મભૂમિ બનાવી છે તેવા અનેક પરિવારો દિવાળી ઉજવવા વતન તરફ રવાના થયા છે। સુરત શહેર ખાસ કરીને વરાછા વિસ્તારમાં ખાનગી બસ સ્ટેન્ડે ભારે ભીડ જોવા મળી રહી છે। દિવસ અને રાત બંને સમયે સુરત ધીમે ધીમે ખાલી થતું જણાય છે। ખાનગી બસોમાં મુસાફરોની લાંબી કતારો જોઈ શકાય છે। જઈએ છીએ શા માટે તમે દિવાળી વતનમાં જ કરો છો? ત્યાં આપણું ઘરનું મકાન હોય, ત્યાં રહેવાની મજા આવે, ગામડાનું વાતાવરણ। અને કઈ અત્યારે દિવાળીનો માહોલ કેવો દેખાઈ રહ્યો છે ગામડે જઈ રહ્યા? અત્યારે તો હીરામાં ટેક્સટાઇલમાં બધા મંદિર જેવું જ છે। ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાડામાં કેવું લાગે? ગયા વર્ષ કરતાં થોડુંક વધારે હોય એવું લાગે છે, પણ એ તે મંદિરના કારણે। દિવાળીનો માહોલ તો દર વર્ષે હોય જ છે, પણ આ વર્ષે થોડોક ઓલો છે, ડીપમાં છે મંદિરના કારણે। એટલે આ વર્ષે થોડા ગામડે વહેલા હોઈ જઈએ, પરિવાર હારે બેસીએ, ટાઈમ પાસ કરીએ, આનંદ આવે, ભાઈબંધ મિત્રો હારે બેસી। ગામ જઈ રહ્યા છો, કેવી મજા આવી રહી? ગામડે તો બાપુ મજા જ આવે ને, વતન જ કહેવાય આપણે, એ આપણી જન્મભૂમિ છે, ત્યાં જવું જરૂરી છે।